શેઠ મૂલક વેપારી હતા. ભગવાનમાં તેમનો બહુ વિશ્વાસ નહોતો. કહેવાય છે કે બાળપણમાં તેઓ ખૂબ સંસ્કારી હતા, પરંતુ જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ માત્ર વેપાર, ધન અને દોલત જ દેખાવા લાગ્યા. એક વખત વેપારના કામે તેઓ એક ધર્મશાળામાં રોકાયા. એ જ ધર્મશાળાના નીચેના ઓરડામાં એક સંન્યાસી, એક સાધુ રોકાયા હતા. સવારે 4 વાગ્યાનો સમય હતો. સાધુ ભગવાનનું નામ જપ કરવા લાગ્યા. સીતારામ સીતારામ સીતારામ. વહેલી સવારની પવિત્ર વેળા હતી. બીજી તરફ શેઠજી ઊંઘમાં હતા. તેમની ઊંઘ તૂટી ગઈ. શિયાળાનો સમય હતો. તેમને ખૂબ ગુસ્સો આવ્યો. આ કોણ છે જે વહેલી સવારે આટલો મોટો અવાજ કરીને સીતારામ 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 કરી રહ્યો છે? મારી ઊંઘ બગાડી નાખી. પણ સાધુ સતત નામ જપ કરતા જ રહ્યા. સીતારામ સીતારામ સીતારામ. સવાર થઈ. શેઠજી તપાસ કરવા ગયા. આ કોણ છે? શા માટે આટલો શોર મચાવ્યો છે? તેમને ખબર પડી કે એક સાધુ છે. તેઓ સાધુ પાસે ગયા અને બોલ્યા, મહારાજ, તમે આટલી વહેલી સવારે શા માટે સીતારામ સીતારામ કરો છો? એથી શું થશે? મારી ઊંઘ બગાડી દીધી. આ તો આરામ કરવાનો સમય છે. આરામથી ઉઠો, ખાઓ, પીવો, મસ્તી કરો. સવારે 4 વાગે ઉઠીને કોણ સીતારામ સીતારામ કરે છે? આખો દિવસ પડ્યો છે. જે કરવું હોય એ પછી કરજો. સવારનો આખો મૂડ બગાડી નાખ્યો. મહારાજ શાંતિથી બોલ્યા, બેટા, આ ખાવા પીવાની અને જીવનની બધી વ્યવસ્થાઓ પણ તો ભગવાનને કારણે જ છે. શ્રી રામના, શ્રી કૃષ્ણના કારણે જ છે. ઈશ્વરના કારણે જ છે. જો તેઓ કોઈને ભોજન અને જીવનની વ્યવસ્થા ન આપે તો પછી દિવસ કેવી રીતે પસાર થાય? તેમના વિના તો કંઈ પણ શક્ય નથી. શેઠ બોલ્યા, એટલે તમે કહેવા શું માંગો છો? તમારા નામ જપથી જ તમારી બધી વ્યવસ્થાઓ ચાલે છે? મનમાં આવે તેવું કંઈ પણ બોલી દો છો. તમારે કઈ કામ ધંધો કરવો નથી, બસ નામ જપ કરવું છે અને આ ઢોંગ કરવો છે. મહેનત કરવી પડે છે, કામ કરવું પડે છે. મહેનત કરીએ ત્યારે ભાગ્ય ચમકે છે, ધન મળે છે અને પછી વ્યવસ્થાઓ બને છે. નામ જપથી કોઈ વ્યવસ્થા નથી થતી. મહારાજે ખૂબ શાંતિથી કહ્યું, બધી વ્યવસ્થાઓ ભગવાનના નામ જપથી જ બને છે. આપણે જે ભોજન કરીએ છીએ તે પણ ઈશ્વર જ આપે છે, એટલે જ આપણે ખાઈએ છીએ. શેઠજી બોલ્યા, સારું, તો હું તમને 24 કલાકનો સમય આપું છું. મારી દ્રષ્ટિએ તો ભગવાન હોય જ નહીં, પરંતુ જો તમે કહો છો કે ભગવાન છે અને તેઓ જ બધું આપે છે, તો તમે તમારા ભગવાનને કહો કે મને ભોજન કરાવે. હું કંઈ જ નહીં કરું. જો તમારા ભગવાને મને ભોજન કરાવી દીધું તો હું આખી જિંદગી તમારો શિષ્ય બની જઈશ, અને જો ભગવાન ભોજન ન કરાવે તો તમે મારા શિષ્ય બની જજો. મહારાજે કહ્યું, જેવી તમારી ઈચ્છા. શેઠે વિચાર્યું, હું અહીં રહીશ તો ભોજન જોઈને ઈચ્છા જાગશે. કોઈ પ્રસાદ આપી દેશે કે કંઈક ખવડાવી દેશે, તેથી હું એકાંતમાં જાઉં છું, જ્યાં કોઈ મને ભોજન ના આપી શકે. બીજી તરફ સાધુ ભગવાનને પ્રાર્થના કરતા હતા, હે પ્રભુ, આને સદબુદ્ધિ આપજો. એને સમજાવજો કે બધાનો દાતા તમે જ છો. હું કોઈનો શિષ્ય બનવા નથી માંગતો, હું તો તમારી જ શરણમાં રહેવા માંગુ છું. બીજી તરફ શેઠ જંગલમાં ગયા. એક વિશાળ વડના વૃક્ષ ઉપર ચડીને બેસી ગયા. હવે અહીં મને કોણ ભોજન કરાવશે? કાલે 24 કલાક પૂરા થશે પછી જ જઈને કહીશ કે જુઓ, તમારા ભગવાને મને કશું આપ્યું જ નહીં. થોડી વાર પછી ત્યાં કેટલાક બંજારાઓ આવ્યા. તેઓએ એ વૃક્ષની નીચે ભોજન બનાવવાનું શરૂ કર્યું. થોડો આરામ કરવા માટે રોકાયા હતા. ભોજન તૈયાર થવા લાગ્યું. ઉપર બેઠેલા શેઠના મનમાં થયું, ગમે તેટલી સરસ સુગંધ આવે, હું નીચે નહીં ઉતરું, હું ભોજન નહીં કરું, અને જ્યારે હું જ ખાવા તૈયાર નથી ત્યારે મને કોણ ખવડાવી શકે? એ દરમિયાન દૂરથી ઘોડાઓના દોડવાનો અવાજ આવ્યો. જૂના સમયમાં ડાકુઓ આ રીતે જ આવતા હતા. બંજારાઓએ વિચાર્યું, ડાકુઓ આવી ગયા. તેઓ પોતાનો સામાન લઈને ભાગી ગયા.
પરંતુ તૈયાર થયેલું ભોજન ત્યાં જ રહી ગયું. થોડી વારમાં ડાકુઓ ત્યાં આવી પહોંચ્યા. એક ડાકુ બોલ્યો, સરદાર, આજે તો ગરમા ગરમ ભોજન મળ્યું છે. પહેલા ભોજન કરી લઈએ, પછી આગળ જઈશું. સરદારે કહ્યું, ના, આ કોઈ જાળ છે. કોઈને ખબર હતી કે આપણે અહીંથી પસાર થઈશું. આ ભોજનમાં ઝેર ભેળવ્યું હશે. આપણે ખાઈશું અને મરી જઈશું. આજ તો દુશ્મન ઈચ્છે છે કોઈ પણ આ ભોજન નહીં ખાય. જેણે આ જાળ પાથરી છે તે આસપાસ જ ક્યાંક હશે. શોધો એને. બધા ડાકુઓ શોધવા લાગ્યા. ઉપર બેઠેલો શેઠ આ બધું જોઈ રહ્યો હતો. ગભરાઈ ગયા. ડરના કારણે તેમના શરીરમાં થોડી હલચલ થઈ ગઈ. નીચે ઉભેલા ડાકુએ જોયું કે ઉપર કોઈક છે. તેઓએ શેઠને નીચે ઉતાર્યા. શેઠ ગભરાઈને બોલ્યા, મને મારી નાખશો નહીં. મારી કોઈ ભૂલ નથી. મેં આ ભોજન બનાવ્યું નથી. મેં કંઈ કર્યું નથી. સરદાર બોલ્યો, ગોળી નહીં મારીએ, પરંતુ તે જે આ જાળ પાથરી છે અમને ખબર પડી ગઈ છે. હવે તું જ આ ભોજન પહેલું ખા. શેઠ બોલ્યા, ના, હું ભોજન નહીં કરું. સરદાર બોલ્યો, જુઓ, મેં કહ્યું હતું ને કે આમાં ઝેર છે. આ જ માણસે ઝેર ભેળવ્યું છે, એટલે જ પોતે ખાતો નથી. હવે તો એને ભોજન ખાવું જ પડશે. શેઠ બોલ્યા, મેં પ્રતિજ્ઞા લીધી છે કે હું ભોજન નહીં કરું. સરદાર ગુસ્સે થયો, તો કેમ નહીં ખાય? બાંધી દો તેના હાથ પગ અને જબરજસ્તી ભોજન ખવડાવો. ડાકુઓએ શેઠના હાથ પગ જકડી લીધા અને જબરજસ્તી તેમને ભોજન ખવડાવી દીધું. ભોજન કર્યા પછી પણ શેઠને કંઈ થયું નહીં. સરદાર બોલ્યો, અરે, આને તો કંઈ જ થયું નહીં. શેઠ બોલ્યા, મેં તો પહેલેથી જ તમને કહ્યું હતું કે આ ભોજન મેં બનાવ્યું નથી, કે મેં રાખ્યું નથી. તમે જબરજસ્તી મને ખવડાવ્યું. જો તેમાં ઝેર હોત તો હું મરી ગયો હોત ને. સરદાર બોલ્યો, પછી તું ખાવાની ના કેમ પાડી રહ્યો હતો? ત્યારબાદ શેઠે આખી વાત કહી. ધર્મશાળાની ઘટના, સાધુ સાથે થયેલી ચર્ચા અને ભગવાન ઉપર અવિશ્વાસની વાત બધું જ કહી સંભળાવ્યું. પછી તેઓ બોલ્યા, આજે મને વિશ્વાસ થઈ ગયો કે ખરેખર બધાનો દાતા ભગવાન જ છે. અજગર કરે ન ચાકરી, પંખી કરે ન કામ, દાસ મુલકા કહી ગયા, બધાના દાતા રામ. આજ શેઠ આગળ જઈને સંત મુલકદાસજી તરીકે પ્રસિદ્ધ થયા. તેઓ ભગવાનના અનન્ય ભક્ત બન્યા. કહેવાય છે કે તેઓ 108 વર્ષ સુધી આ ધરતી ઉપર રહ્યા. તેમણે ઘણું લખ્યું અને સમગ્ર જીવન ઈશ્વર પ્રેમમાં વિતાવ્યું. માત્ર ભગવાનના નામ જપ અંગે થયેલી એક ચર્ચાએ તેમનું આખું જીવન બદલી નાખ્યું. જે લોકો કહે છે કે ભગવાનનું નામ લેવાથી કે આરાધના કરવાથી કંઈ નથી મળતું, તેમને હું એટલું જ કહું છું કે એકવાર સાચા વિશ્વાસથી ભગવાનનું નામ તો લઈ જુઓ. નામ જપથી માત્ર તમારા શરીરની ઉર્જા જ સકારાત્મક બનતી નથી, પરંતુ તમારા આસપાસનું સમગ્ર વાતાવરણ પણ સકારાત્મક બની જાય છે. અને જ્યારે તમારી આસપાસની ઉર્જા બદલાઈ જાય છે ત્યારે એવું કંઈ રહેતું નથી જે અશક્ય હોય. કારણ કે મારા ઈશ્વરના શબ્દકોશમાં અશક્ય એવો કોઈ શબ્દ જ નથી. તમે ક્યારેય વિચાર્યું છે કે જંગલમાં ઉભેલા વિશાળ વૃક્ષોને પાણી કોણ આપે છે? આ અનંત બ્રહ્માંડમાં રહેલા દરેક જીવનું પાલનહાર ભગવાન જ છે. એક નાનકડી ચીંટી ચાલે ત્યારે તેના પગલાંનો સૂક્ષ્મ અવાજ પણ મારા ઠાકોરજી સાંભળે છે. એક વાર સાચા હૃદયથી વિશ્વાસ કરીને તો જુઓ, અને જે દિવસે તમારા જીવનમાં વિશ્વાસ જાગશે તે દિવસે પળે પળ ચમત્કારો અનુભવવા લાગશો. ચમત્કારો તો દરેક ક્ષણે થતા જ હોય છે, પરંતુ આપણી આંખો પર અવિશ્વાસનું પડદું ચડેલું હોય છે. જેવી ક્ષણે એ પડદો દૂર થશે અને વિશ્વાસ તમારી આંખો અને મનમાં જાગશે, તેવી ક્ષણે તમને ભગવાનના અસંખ્ય ચમત્કારો દેખાવા લાગશે. એક અદ્રશ્ય દૈવી શક્તિ તમારી ચારે તરફ રક્ષણનું કવચ બનાવી દેશે. તમે સુરક્ષિત રહેશો. તમારા ચહેરા પર અદ્ભુત તેજ પ્રગટશે.
તમારી અંદર એવી દૈવી સકારાત્મક ઉર્જા આવશે કે તમારી સાથે મળીને કેટલો પણ નકારાત્મક માણસ હોય તે પણ સકારાત્મકતા અનુભવવા લાગશે અને સકારાત્મક બનવા લાગશે. કારણ કે જ્યારે તમે ઈશ્વરની નજીક જાઓ છો ત્યારે તમે તેમની દિવ્ય શક્તિ સાથે જોડાઈ જાઓ છો અને ઈશ્વર તમને જીવન જીવવાની દરેક શક્તિ અને ક્ષમતા પ્રદાન કરે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.